ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવનારા 3-4 દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે એવી શક્યતાઓ છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા અત્યારે સેવાઈ રહી છે. આ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે 23 જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ અપાશે તેવી માહિતી પણ સામે આવી છે. 27 જાન્યુઆરી સુધી અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા દેખાઈ રહી છે. અગાઉ રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર પછાત જાતિમાંથી રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર જે અનુસૂચિત જાતિમાંથી બનશે. ભાવનગર મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે, તેમજ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થવાની છે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27% અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં ફેરફાર થયો હતો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.